તારા ભરતને ગાદી આપું. અને માં કઈ કઈ કટાશ કરે છે. કેટલું ભેદ! શું હું તમારી રાણી નથી? દેવી, આ બધી વાત તમને કોઈ ખોટી કરી છે. કાલે ભરતને બોલાવીને ગાદી આપી દો, પણ મારા રામે શું બગાડ્યું છે? માં કઈ કઈ બહુ બોલ્યા છે. અંતે મહારાજને જાણ થઈ ગઈ કે આ કઈ કઈ હવે વાત બદલશે નહીં. તો કહે કઈ કઈ સાંભળ. ભરતને હું ગાદી આપીશ, પણ એ ભરત સ્વીકારશે નહીં. અને રામ વિયોગમાં મારું મૃત્યુ પણ થશે. આ યાદ રાખજો. કઈ કઈ રામ વનમાં જશે, 14 વર્ષ પછી પાછો આવશે, એને પાછું રાજ્ય સોંપાશે, અને બધા જ ભાઈઓ જેમ હતા એમ નામ થઈ જાય. તો આ સંસારમાં બે વસ્તુને ગંગાજળ ધોઈ નહીં શકે. દેવી સાંભળો, ગંગાજળ એને ધોઈ નહીં શકે. તોરે કલંક મોરી પછી તાવા. આ તારો કલંક અને મારો પસ્તાવો આને ગંગાજળ ધોઈ નહીં શકે. દયેવો નારી વિશ્વાસ. નારી ઉપરનો વિશ્વાસ હોય ગયો. કહે કઈ કે સાંભળ, આજ પછી તારો અને મારો સંબંધ પૂરો છે. જાકે ન પ્રિય રામ બેદી. જેને રામની સાથે પ્રેમ નથી, સંતો કહે એની સાથે સંબંધ તોડી નાખો. જો રામ કા નહીં है किसी का काम का नहीं है. મહારાજે સંબંધ તોડ્યો છે. રાત વિકરાળ બની છે. મહારાજ દશરથજી આક્રંદ કરે છે, દિવાલમાં માથા પછાડે છે, મુંગટ પડી ગયો છે. આખી રાત્રિ મહારાજ માટે કાળ ઉઠી ગઈ છે. સવાર પડ્યો. અયોધ્યાની પ્રજા તો સુંદર વસ્ત્રો પહેરી તૈયાર છે કે આજે અમારા મહારાજા રામને રાજ્ય સોંપશે. અયોધ્યાના દરબારમાં ભીડ લાગી છે. વિચાર કરવા લાગ્યા કે રાજા તો પહેલા પહોરમાં જાગે છે, आज राजा કેમ જાગ્યા નહીં? સુમન, આપ જાઓ, રાજાને જગાડો. સુમનજી જાય છે. સુમનજી આ દ્રશ્ય જોયું. સુમનજીનો હાથ પકડીને મહારાજ કહે, સુમન, મારા અને કૌશલ્યના ભાગ્ય તૂટી ગયા. મૂર્છિત થઈને નીચે પડ્યા છે. માં કઈ કઈને પૂછે, હું પૂછી શકું? મારા મહારાજને શું પૂછે? કઈ કે રાતના રામ રામ કરે છે, એને કઈક રામનું કામ લાગે, જાઓ તમે રામને બોલાવી આવો. સુમંતજીને લાગ્યું કે અત્યારે રામની જરૂર છે. પ્રભુ પૂજા કરતા હતા. કહે પિતાજી યાદ કરે છે. અયોધ્યાની પ્રજા પૂછે છે શું થયું? સુમનજી કે હું કાંઈ કહી શકતો નથી. અયોધ્યાની પ્રજાની શંકા થવા લાગી, શું બન્યું? પ્રભુ એ પૂજાના વસ્ત્રોમાં આવે છે અને દશરથજીનું આ દ્રશ્ય જોયું, જેને જિંદગીમાં પહેલી વાર પ્રભુએ આ દુઃખ જોયું હતું. દોડીને પ્રભુને એ પિતાજીને પકડી લીધા. પિતાજી શું થયું? રાઘવ બોલી ન શક્યા અને પાછા મૂર્છિત થઈ ગયા. દશરથજી સુમનજીને પૂછ્યું, સુમનજી શું થયું? કહે કે એટલા વર્ષથી હું સેવા કરું છું અયોધ્યાની, પણ એટલા દુઃખી મહારાજને મેં કદી જોયા નથી. કારણ હું જાણતો નથી. માં કઈ કઈ ઉભા છે ને કહે, માં મારા પિતાનું દુઃખનું કારણ કેની? માં જેને 4 પુત્ર હોય એના પિતાની આ દશા હોય? માં મને જલ્દી જણાય મારા પિતાના દુઃખનું કારણ. માં કહી દે કે બેટા કાંઈ નથી, તારી પ્રત્યેનો પ્રેમ બહુ છે. અરે માં, મારી પ્રત્યે પ્રેમ હોય તો એટલા દુઃખી? માં મને વાત કર. અને નિષ્ઠુરતા ભરી માં કઈ તે બધી વાત કરે કે સાંભળ રામ, મારા 2 વરદાન બાકી હતા. તારા પિતાએ મને તારા સોગંદ ખાય અને 2 વરદાન આપ્યા. રામ, આપણું તો રઘુકુળ છે, આપણે બોલ્યા પછી ફરાય નહીં? માં ફરાય જ નહીં. માટે વરદાન શું માંગ્યા? કે દીકરા, તું જે ગાદી પર બેસવાનો હતો ને, એ ગાદી પર મારો ભરત બેસે. માં સાચી વાત કરો છો? પ્રભુ નાચવા મળ્યા. માં
તે આજ મને ધન્ય કરી દીધો. મારો ભરત જો ગાદી પર બેસે તો મારો ભરત પણ મોટો ગણાય ને હું પણ મોટો ગણાવ. માં બીજું વરદાન, માં નીચું જોઈને કહે, દીકરા તારે 14 વર્ષ સુધી વનવાસી બનીને વનમાં ફરવાનું છે. પ્રભુ કે બસ માં આટલી જ વાત. જો આ સંસારમાં રામચરિત માનસ બતાવે કે દુઃખ આવે ત્યારે એને નાનકડું કેમ બનાવવું. પ્રભુ બતાવે જો કે માં આવડી નાની વાતમાં મારા પ્રભુ એટલા આક્રાંત કરે. માં મને વહેલા કીધું તો હું વનનો માર્ગ પકડી લેતો. માં હું હમણાં જ તૈયાર થઈને આવું છું અને વનમાં નીકળી જાઉં છું. ભગવાનને હાલતા દોડાઈ જાય છે કે માએ મને વન આપ્યું. પણ થોડી વાર માટે ભગવાનને રડવું પણ આવ્યું. કારણ કે હવે માં હું કૌશલ્યાને શું જવાબ આપી, જેને આખી રાત મારા વસ્ત્રો મારા કપડા તૈયાર કર્યા છે, મારો મંગળ તૈયાર કર્યો છે. ધીરે ધીરે જાય છે. માં કૌશલ્યા પ્રભુનો હાથ પકડે, રામ હજી બેટા તૈયાર નથી થતો. રામ પ્રભુ કઈ બોલતા જ નથી. 3-4 વાર માએ કીધું, રામ શું થયું? તો માં તું મારી માં છો, ધીરજ રાખતો વાત કરું તને. શું? પિતા દિનહી મોહિ કારણ રાજ્ય. મને પિતાજીએ રાજ્ય તો આપ્યું છે, પણ માં આપણું રાજ્ય કેવડું મોટું છે. ભરત આ સંભાળશે અને પિતાએ મને વનનું રાજ્ય આપ્યું. પ્રભુ સોધામ ગયા ત્યાં સુધી એમ નથી કીધું કે મારા પિતાએ મને વન આપ્યું, મને વનનું રાજ્ય આપ્યું. આના મંદિરો બને સાહેબ. વનનું રાજ્ય. રામનો હાથ માએ પકડ્યો હતો ને હાથ પડી ગયો. મૂર્તિ જેવા બની ગયા માં કે રામ આમાં નિમિત્ત કોણ બન્યું? બાપ સુમંતનો પુત્ર બધી વાત કરે છે. રામ વનવાસની વાત કરી તો માં રડી પડ્યા. રામ બેટા હું તારી સાથે ન આવી શકું, મને સાથે લેતો જા. પાછા પાકા ફળ હું ખાઈશ, તને સારા ફળ ખવડાવીશ. બાપ પથ્થરમાંથી પડતું વજનદાર પાણી પહેલા હું પીશ, પછી તને પીવડાવીશ. અને તું થાકી જાશ ને તો તારા પગ દબાવીશ. રામ હું અયોધ્યામાં નહીં રહી શકું, મને સાથે લઈ જા. ભગવાન કહે, માં વનમાં આવી શકો તમે? માને ના પાડે છે અને માની આંખમાંથી આંસુ પડે છે કે અમે અભાગી છીએ, અમે કે તારું તિલક ન કરી શકે. બાપ બન બળ ભાગી અવધ અભાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. સાંભળ બેટા, પણ સીતાનું શું? અમે તો કદાચ એ મેરા સમાન પીડા રહેશો અયોધ્યામાં, પણ સીતા ના આવી શકે. એ સમયે સીતાજીનો પ્રવેશ થાય છે. પ્રભુ સીતાજીને સમજાવે, સીતા હું વનમાં જાઉં છું. પિતાજીની તબિયત સારી નથી, ભાઈ ભરત ઘરે નથી, માતાઓ દુખી છે, એની સેવા કરજે, એનું ધ્યાન રાખજે. અને સીતા તમે વનમાં ના આવી શકો, કારણ ત્યાં કાચા કાચા ફળ ખાવા પડે. એક ઋતુ હોય તો મળે, નકર ન પણ મળે, ભૂખ્યું પણ રહેવું પડે. અને વનની અંદર દેવી તમારી ઉંમર પણ નથી, તમે વન જવાની. અને રાક્ષસો સ્ત્રીઓના અપહરણ કરે. સીતા ત્યારે સીતાજી બહુ રેડા છે. પ્રભુ મને માફ કરજો, હું માં કૌશલ્યાની સામે પહેલી વાર બોલું છું. તમે મને કહો છો કે તારી ઉંમર નથી, તો પ્રભુ તમારી ઉંમર છે વન જવાની? કાલે મારા પિતાને ખબર પડશે કે તમે વન ગયા અને દીકરી ઘરે બેઠી, મારા પિતા મસ્તક પછાડી પછાડી મરી જશે કે દીકરી મેં તને આવી શિખામણ આપી હતી. તમને જો ખાતરી હોય કે તમારા વગર સીતા રહી શકશે તો મને મૂકી જાઓ, પણ જાનકી તમારા વગરનો પ્રાણ છોડી દેશે. પ્રભુને લાગ્યું કે જાનકી પ્રાણ છોડી દેશે. કઈ જાનકી તૈયાર થાઓ. આ બાજુ લક્ષ્મણજીને જાણ થઈ. એનો તો ઉતાવળો સ્વભાવ, આખું શરીર લાલ થઈ ગયું, ધ્રુજે છે. લખન માતા પિતાની સેવા કરજે, અયોધ્યાનું ધ્યાન રાખજે, હું ને સીતા જાય છે. લક્ષ્મણજી કે પ્રભુ સાંભળો,
આ ધરતી પર જેને કીર્તિ જોતી હોય ને પરલોકમાં જેને મુક્તિ જોતી હોય એને શિખામણ દેવાય. મારે નથી કીર્તિ જોતી, નથી ભક્તિ જોતી, નથી મુક્તિ જોતી, મારે તમારા ચરણની સેવા જોઈએ. તમે એમ કહો કે માતા પિતાની કહ્યા અનુસાર ચાલવું એ ધર્મ છે. મારા માતા પિતા તો તમે છો. હું જ્યાંથી જન્મો ને ત્યાંથી મારી માએ કીધું તારી માં સીતા છે, તારો બાપ રાઘવ છે, રામ. અને પ્રભુ કદાચ તમે એમ કહેશો કે માતા અને પિતાની આજ્ઞા પાળવી પુત્ર ધર્મ છે, તો તમારો ધર્મ પાળીશ. હું વનની આવું, પણ તમે જેવા વનવાસ જશો સરયુમાં ડૂબી લખન પ્રાણ છોડી દેશે. તમને ખાતરી હોય તો જ લખનને ઘરે રાખો. પ્રભુ કે જા તું પેલા માની રજા લેતા, માં રજા આપે તો જ આવજે. લખન કે મારી માં છે. પ્રભુ માં સુમિત્રા પાસે દોડતા જાય છે. લખનજી, માં તને કાંઈ ખબર છે? કઈ કહે રામને વનવાસ આપ્યો. માં સુમિત્રાએ મોઢા પર હાથ માર્યો. લખન શું બોલે બેટા? આજ બોલ્યો એ બોલ્યો, કોઈ દિવસ કઈ કહીએ વનવાસ આપે એવું નહીં બોલતો. રામ વન જાય તારા માટે, માં મારા માટે. મારા માટે મારા પ્રભુને વન જવું પડતું. લખન પ્રાણને ત્યાગી દે. દીકરા, તું શેષ નાગનો અવતાર છો. તારી પર પૃથ્વી છે, પૃથ્વી પર રાક્ષસો છે. રાક્ષસોનો વજન વધી ગયો છે, એને મારવા માટે પ્રભુ વન જાય છે. બેટા તારા માટે જાય છે. સાહેબ આ માં કહેવાય. અને સાંભળ લખન, તારા અહીંયા અવાજ નહીં. મારી રજા લેવા ના હોય તારે ત્યાંથી નીકળી જવાય. તારા સાચા મા બાપ તો રામ અને સીતા છે બાપ. પણ સાંભળ બેટા, રાગ રોષ દોષ કામ મોહ ઈર્ષા અને સપનામાં બેટા લાવતો નથી. લક્ષ્મણજી વિચાર કરે કે માં જ્યાં સુધી પ્રભુ સામા હશે ત્યાં ત્યાંમાંથી કાંઈ મને નહીં આવે. પણ કદાચ હું સૂઈ જાઉં, મને સપનું આવે, સપનામાં રાગ રોષ ઈર્ષા મદ મોહ લાગી જાય, તો માં મેં તારું વચન તોડ્યું કહેવાય. માં લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે છે કે 14 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કરું છું. માં જીવતો રહેશ તો પાછો આવીશ અને તને પૂછીશ માં હું શું. તું મને જ્યારે હુકમ કરીશ ને તારી માં તારી ગોદમાં લક્ષ્મણ સૂએ. નિંદ્રાનો ત્યાગ કરું છું માં. 14 વર્ષની નિંદ્રાનો ત્યાગ કર્યો લખનજીએ. અને સુમિત્રા માએ બાથો બાંધી દીધો. પણ ગમે એમ તો માં રડવા લાગી. લખન કે માં નહીં બેટા, આ તો હરખના આંસુ છે. જેનો સંતાન રામના કામમાં જાય એ માને કેમ આનંદ ન હોય? જા બેટા, તારો માર્ગ સફળ થાય. પણ એક વાત સાંભળતો જા, રામ બ્રહ્મ છે, સીતાજી જગદંબા છે. 14 વર્ષમાં પ્રાણ દેવો પડે તો બેટા પ્રાણ દઈ દેજે. પણ મારા રામ અને સીતાને બેટા કાંઈ ખાવા દેતો નહીં. જા જા કહીને માં રડવા મળ્યા. લખનજી નીકળી ગયા. ઉર્મિલા પાસે જાય. ઉર્મિલાજી રંગોળી પૂરતા હતા, રામ રાજ્યનું ચિત્ર બનાવતા હતા. અવાજ કર્યો હાથમાંથી, એ પીછી પડી ગઈ, ચિત્ર બગડી ગયું. ઉર્મિલાજી કહે લખનજી રામ રાજ્યનું ચિત્ર બગડ્યું. કહે રામ રાજ્યનું ચિત્ર હકીકતમાં બગડ્યું છે. વન જાઉં છું પ્રભુની સેવા માટે. ઉર્મિલાજી નીકળી ગયા, લખનજી નીકળી ગયા. રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય માં કઈ પાસે જાય છે. આ બાજુ બ્રાહ્મણોની સ્ત્રીઓ માં કઈ સમજાવવા જાય. દેવી, 2 વરદાન ભલે માંગ્યા, પણ હજી એક વરદાન એવું માંગી લ્યો કે રામ વન જાય પણ વશિષ્ઠજીના આશ્રમ સુધી જાય. આ જો માંગશો ને તો સંસારમાં તમારી પૂજા થશે, લોકો તમને પૂજશે. મારે મહારાજની સામે બોલવું ન જોઈએ, પણ તમે જો રામને વન આપશો ને તો સીતાજી ઘરે નહીં રહે, લખનજી પણ ઘરે નહીં રહે. લક્ષ્મણ અને સીતાને ગુમાવવા પડશે. એ ત્રણેય જશે ને તો મહારાજની સામે બોલાતું નથી, પણ એ પ્રાણ ત્યાગી દેશે. અયોધ્યા અનાથ થશે. કઈ માતા સમજતા જ નથી. બ્રાહ્મણોની સ્ત્રીનું અપમાન થાય, બ્રાહ્મણોની સ્ત્રીઓ નીકળી પડે છે. આ બાજુ રામ લક્ષ્મણ અને જાનકીજી આવે છે. માં કૈકેયીને વંદન કરે. દશરથજીને જ્યાં વંદન કર્યા,
દશરથજી રડી પડ્યા છે. માં કઈ કે રામ, તારા પિતાના પ્રાણ જશે પણ તને વનમાં જવાનું નહીં કે, માટે જાઓ, વનના વસ્ત્રો તૈયાર છે, પહેરી તૈયાર થાઓ. વનવાસના જે વસ્ત્રો પહેર્યા અને દશરથજીની સામે આવ્યા. દશરથજી હાથ જોડીને કહે, નહીં, આવું ન કરો, ગુનો નાનો છે, સજા એટલી મોટી ન આપો તમે, આવું ન કરો. રામ વિયોગમાં મને મારો નહીં તમે. સીતાજીને મનાવે, દીકરી તું રહી જા, હું તારા પિતાની ત્યાં તને લઈ જાય, તું હશ તો મારો આધાર બનશે. ત્રણેયને વનવાસના વસ્ત્રોમાં જોયા. મહારાજ બહુ રેડા છે. સૂર્યની સામે જઈને સૂર્યને પ્રાર્થના કરે, એ રઘુકુળના ગુરુ, આજે તું અસ્ત થઈ જા જલ્દી. જો તારો ઉદય થઈ ગયો તો અમારો સૂર્ય આજે અસ્ત થઈ જાય. મહારાજ મૂર્છિત થઈને પડે. સુમનજીને કહેતા જાય, સુમનજી, મારા રામ અને લક્ષ્મણ તો થોડા સમય માટે વિશ્વામિત્ર સાથે વનમાં ગયા છે, પણ મારી પુત્રવધી સીતાએ તો જમીનની નીચે પગ નથી મૂક્યો. પલંગ પીઠ કજી ગોળ ઈંડોળા. સીતાજીને એ ધરતીનો એ કઠણ ભૂમિ જોઈ નથી મારી સીતાએ, એ વનમાં કેમ જશે? એને રથમાં બેસાડી થોડા ફેરવી પાછા લાવો. ત્રણેયમાંથી જો એક આવશે ને તો હું જીવતો રહીશ, નહીં તો મારો પ્રાણને ત્યાગી દઈશું. જાઓ સુમન. ભગવાન નીકળ્યા છે. અયોધ્યાની પ્રજા રડે છે કે રામ અમારા છે, અમે રામને નહીં જવા દઈશું. રથના પૈડા નીચે સૂઈ જાય કે અમારો પ્રાણ લેશું, અમે રામને નહીં જવા દઈશું. એવી હાલી રે અયોધ્યા મારા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. વાલીડાને દેવી વનની માજ રે, એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એ વસુલ્યા રાતા કલ ફૂલડા. એવા વેલેથી વસુલ્યા રાતા કલ ફૂલડા. ઉગ્યું કાને ગોજારું એ પ્રભાત રે, એવી હાલી રે એ અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે એ અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. અમે નહીં જવા દઈશું, રામ અમારા છે. ભગવાન રથમાંથી ઉતરી બધાને ઊભા કરે. આવું ન કરો તમે. નહીં પ્રભુ, અમે અમારો પ્રાણ ત્યાગી દઈશું પણ તમને જવા નહીં દઈશું. માંડ માંડ કરી અને રથ એ તમસાને કિનારે પહોંચ્યો. પ્રથમ રાત્રિનો ભગવાને ત્યાં મુકામ કર્યો. સુમનજીને કે રથને છોડી નાખો, આ લોકો આપણને હવે આગળ નહીં જવા દે. સુમનજીએ રથને છોડી નાખ્યો છે. એ તમસાને કિનારે પ્રભુ પ્રથમ રાત્રિનો મુકામ કરે છે, પહેલી રાત્રિનો મુકામ કરે છે. થોડા થાકેલા હતા, થોડી પ્રભુએ કઈ માયા કરી. બધા જ અયોધ્યાની પ્રજા એ રેતીમાં સૂઈ ગયા છે. આજે ભગવાન રામ એ પથ્થરનું ઓશીકું કર્યું. વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક આપણે પર નાનું એવું દુઃખ આવે તો આપણે એમ કહીએ કે હવે જીવવું નથી, આપણે આમ કરી નાખીએ, આપણે આમ કરી નાખીએ. ભગવાન રામની ઉપર કેવું દુઃખ આવ્યું છે. એ બ્રહ્મ હતા, સૃષ્ટિના સર્જનહાર હતા,
પથ્થરનું ઓશીકું કરીને પ્રભુ સૂતા છે. બાજુમાં માં સીતાજી સૂતા છે. લક્ષ્મણજીની પ્રથમ રાત્રિનો આજ પહેલો દિવસ છે જાગવાનો. રાત્રે લક્ષ્મણજીએ પ્રભુને જોયા અને લખનનું હૃદય પીગળી ગયું છે. લખનજી રડી પડ્યા કે મારા પ્રભુ એ પથ્થરના ઓશિકા નીચે સૂવે. લખનજી બહુ રડ્યા છે. લખનજીએ એ રુદન દબાવવાનો પ્રયત્ન કર્યો પણ પ્રેમનું રુદન દબાવી ન શકાય અને આજ લક્ષ્મણજીનો અવાજ બહાર જવા લાગ્યો. સુમનજી જાગી ગયા. લખન કહે હા બાપજી, આપને એક પ્રશ્ન પૂછું, કહે બોલ. મારા રામે અયોધ્યાનું શું બગાડ્યું? સુમનજી મારે પૂછવું છે કે મારા રામે, મારા પ્રભુએ અયોધ્યાનું એવું શું બગાડ્યું છે એને વનવાસ આપ્યો? મહારાજ, મને રઘુકુળના નિયમ આડા આવે છે, નહીંતર એમ થાય કે અયોધ્યાને હું સળગાવી નાખું. મારા રામને જે દૂર કરે ને, આજ લખન બહુ રહ્યા સાહેબ. પ્રભુ જાગી ગયા. લખન, સુમનજી કહે છે પ્રભુ લખનજી રડે છે. પ્રભુને પણ ગેવું નહીં. થોડી વાર પ્રભુ પણ રડ્યા. લખન બાપ રડીમાં, આ તો ભાગ્યના લેખ છે, એ ભોગવવા પડે છે બાપ. રાત્રિનો સમય હતો. સુમનજીને કે મને અહીંયા ગમતું નથી, તમસા કિનારે તમે આડાવડો રથ ચલાવી મને દૂર લઈ જાઓ, કારણ કે આ પ્રજા જો જાગશે તો મને આગળ જવા નહીં દે. સીતાજીની સાથે એ રથમાં આડોળો રથ ચલાવી અને ધીરે 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 એ રથ ત્યાંથી નીકળી ગયો. સવાર પડી, અયોધ્યાની પ્રજા જોવે છે તો રામ નહીં, રથ નહીં, માં સીતાજીની, લખનજી નહીં. ખૂબ આક્રાંત કર્યો છે. ચારે દિશામાં દોડવા લાગ્યા કે રામ ક્યાં છે, મારા રામ ક્યાં ગયા, અમારો પ્રાણ ક્યાં ગયો. સંતો કહે બાલ મંદિર હોય, નાના નાના ભૂલકાઓ એમાં ભણતા હોય ને અચાનક શિક્ષકને કઈ બહાર જવાનું થાય અને બહારથી તાળું લગાડી અને બહાર જતા રહે, અચાનક એ ખંડની અંદર આગ લાગે અને બાળકો નાના નાના ભાગે આ બાજુ, એને ખબર ન પડે ક્યાં જાવું મારે. એમ અયોધ્યાની પ્રજાને આજ ખબર નહીં પડી હું ક્યાં જાઉં. ચારે બાજુ ભટકે છે. રામ રામ, અમને મૂકીને ન જાઓ તમે. થોડા વૃદ્ધો હતા, એને કીધું કે આમાં રામની ઈચ્છા હશે, ચાલો હવે પાછા જઈએ. હવે અયોધ્યામાં જઈને આપણે દીપની પ્રગટાવીશું, કારણ કે હવે કોનું મોઢું જોઈએ? રામ જતા રહ્યા છે. આજ પછી આપણે પ્રભુ ના આવે ત્યાં સુધી અન્નનો દાણો મુખમાં મૂકશું નહીં.